દસાડા જીસીએલ સિઝન 2 નું આજે શુભ ઉદ્ઘાટન કરવા માટે માંડલ વિરંગામ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌથી પહેલા તો દસાડા ગામ વતી અને આયોજક વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજ રોજ વધારે શ્રી હાર્દિકભાઈ પટેલનું સન્માન હાર અને શાલ ઉડાડીને ઇકબાલભાઈ સીધી જે જીસીએલના મુખ્ય આયોજક છે એ કરશે. બીજા આજના જે મહેમાન છે માંડલ ગ્રામ પંચાયતના સરપંચ અને યુવા મોરચાના અધ્યક્ષ શ્રી નરેશભાઈ ગમારાનું શાલ ઉડાડીને સ્વાગત રામભાઈ ચાવડા કરશે. બીજા એમની સાથે જે મહેમાન વિરંગામથી મુબસ્સરભાઈ જે પધારેલ છે તેમનો હાર અને શાલ ઉડાડીને અલ્તાફભાઈ કરશે. બીજા અત્યારે જે હાર્દિકભાઈ છે એમનું સ્વાગત કરવા માંગે છે એમનું મોહમ્મદ બાપુ શાલ ઉડાડીને સ્વાગત કરશે. જીસીએલ ઉદ્ઘાટનમાં પધારેલ હાર્દિકભાઈ બે શબ્દો અનુરૂપ કહેશે. આજે દસાડા મુકામે જીસીએલ સિઝન 2ની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મને રામભાઈ, મારી સાથે વિશેષ ઉપસ્થિત માંડલ ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ, દસાડા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ગૌરીબેનના પતિ શ્રી તિકમભાઈ, અમારા જૂના મિત્ર, અત્યારના મિત્ર અને પહેલાના મિત્ર એવા ફારૂકભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, અહીંયા ઉપસ્થિત આ ટીમના ટુર્નામેન્ટમાં જેટલી પણ ટીમોએ ભાગ લીધી છે એવા સૌ ખેલાડી, ગ્રામજનો, યુવાન સાથીઓ, આપ સૌનું આજના પ્રસંગે હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આમ તો આપણા વિરમગામ, માંડલ, પાટડી ત્યાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખૂબ ક્રેઝ છે અને દસાડામાં તો વારે વારે દસાડા પાટડીમાં એક જમાનામાં નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી લોકો આવતા અને પાટડી ખાતે તો લગભગ વર્ષો સુધી નાઇટ ટુર્નામેન્ટ થઈ અને એ પછી પાટડીમાં કોલેજના મેદાનમાં નાઇટ ટુર્નામેન્ટ બંધ થઈ કોઈ કારણોસર. દસાડાવાળાએ આ નાઇટ ટુર્નામેન્ટની પરંપરા જાળવી રાખી છે તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આ નાઇટ ટુર્નામેન્ટ સૌહાર્દનું વાતાવરણ બનાવીને એકતાના રંગમાં બધા જ સમાજના ધર્મના લોકો સાથે મળીને આવી ટુર્નામેન્ટમાં ભાગ લે અને શાંતિપૂર્ણ રીતે ટુર્નામેન્ટ પતે એવી પણ શુભેચ્છાઓ હું આપ સૌને પાઠવું છું. બીજી ખાસ આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી આપણા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્ર અનેક નાના મોટા ખેલાડીઓએ અલગ અલગ દિશાઓમાં અલગ અલગ ક્ષેત્રમાં પોતાની સુંદર અને ઉજ્જવળ કારકિર્દીઓ સાથે પણ આગળ વધ્યા છે. એમાં સૌથી મહત્વપૂર્ણ નામ આપણે બધાને, જે મારી ઉંમરના લોકો છે ને, જગદીશ જામેજાનું નામ બધાને યાદ હોય કે જ્યારે નાઇટ ટુર્નામેન્ટથી લઈને રણજી ટ્રોફીથી લઈને સુરેન્દ્રનગર ક્રિકેટના કોચ બનવા સુધી એ પણ એક ટેનિસ ક્રિકેટનો જ ભાગ બનીને આગળ વધ્યો. આપણે પણ આ દસાડાની અંદર આ નાઇટ ટુર્નામેન્ટના માધ્યમથી ઘણા એવા ખેલાડીઓ કે જેના માતા પિતા ગરીબ હોય પણ ક્રિકેટમાં ભયંકર એનો શોખ હોય તો આવી ટુર્નામેન્ટ એના જીવનમાં એક નવો વળાંક લાવતી હોય.
ગામડાની ક્રિકેટ એના જીવનમાં એક નવો વળાંક લાવતી હોય છે. તો એવા ખેલાડીઓને પણ મારી હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. દસાડાનો કોઈ પણ નાગરિક, કોઈ પણ વ્યક્તિ વિરમગામ તરફથી નીકળે, માંડલથી જાય, દેત્રોદથી જાય, તો કોઈ પણ પ્રકારના સહયોગની કે કોઈ પણ પ્રકારના મદદની જરૂર હોય તો ધારાસભ્ય તરીકે નહીં પણ તમારો મિત્ર ત્યાંનો ધારાસભ્ય છે એમ માનીને પણ આપ મને હંમેશા કહી શકો, જેથી કરીને અમે આપ સૌને મદદ કરી શકીએ. આપણે બધા આશા કરીએ ભવિષ્યમાં કે વિરમગામ જિલ્લો બની જાય તો પાટડી, દસાડા અને વિરમગામની અંદર અમે જોડીશું. એટલે તમારે જે સુરેન્દ્રનગર લાંબુ ન થવું પડે. એટલે અમારો એવો પ્રયાસ પણ છે કે વિરમગામ ધીરે ધીરે વિકસિત થાય, વિકાસની દ્રષ્ટિએ ભવિષ્યમાં જિલ્લો બને. આમ તો 2009માં વિરમગામ જિલ્લો બનવાનો હતો અને આપણા જ વિસ્તારના વડગામના વ્યક્તિ કમાભાઈ ત્યારે ત્યાં ધારાસભ્ય હતા. ત્યારે વિરમગામ સાણંદના ધારાસભ્ય તરીકે વિરમગામને વખતે જિલ્લો બનાવતો હતો, પણ કોઈક કારણોસર બોટાદ જિલ્લો બની ગયો. પણ વિરમગામ જિલ્લો બને તો તમને અમારા ભાઈઓ ભાગે જોડે રાખવાનો અમે પ્રયાસ કરીશું. એટલે આપ સૌને ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું. ફારૂકભાઈ અમને વાત કરી હતી કે અમે આવી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ, તમારે ખાસ પધારવાનું છે. આજે વિધાનસભા ચાલુ છે, હું અને પી.કે. પરમાર આપણા ધારાસભ્ય પણ બંને સાથે જ હતા. પણ આવતીકાલે વિરમગામ અમારે કાર્યક્રમ હતો એટલે હું રાત્રે આવી ગયો. આપણા બધાને મળવાનો મને જે અવસર મળ્યો છે એ બદલ હું સમગ્ર જીસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના સૌ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. આપ સૌ આવી રીતે મળતા રહીએ, એકબીજાને જ્યાં જરૂર પડે ત્યાં ઊભા રહીએ અને સૌહાર્દનું વાતાવરણ કાયમ બન્યું રહે એવી હું આપ બધા પાસે આશા રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દસાડા ગ્રામ પંચાયત તરફથી હાર્દિકભાઈનું સ્વાગત કરવામાં આવશે અને રિબિન કાપી અને ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવશે. હા, પહેલાં સન્માન કરી દો હાર્દિકભાઈ. અને આપણા રિબિન કાપવા માટે તૈયાર છે હાર્દિકભાઈ. પછી ટુર્નામેન્ટ થોડીક જ વારમાં ચાલુ થશે. દસાડા ગ્રામ પંચાયત તરફથી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવશે. તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. હવે હું હાર્દિકભાઈને રિક્વેસ્ટ કરીશ કે રિબિન કાપીને ટુર્નામેન્ટનું ઓપનિંગ કરે. જે ગ્રાઉન્ડની અંદર છે પછી બાઉન્ડ્રી લાઇનની બહાર જતા રહે તેવી ખાસ ઓર્ગેનાઇઝર વતી અને વ્યવસ્થાપક તરફથી વિનંતી કરવામાં આવે છે. નાના બાળકો અને ભૂલકાઓ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થઈ ગયા પછી બાઉન્ડ્રી લાઇનની બહાર નીકળશે તો આપણે ટુર્નામેન્ટ વધારે સારી રીતે શરૂ કરી અને સફળ બનાવી શકીશું. વ્યવસ્થાપકો
अगोल 11 और दसाड़ा 11 की तरफ से रोमांचक मैच देखने को मिलेगा और सभी दर्शक इसका आनंद लेंगे। सभी दिशाओं में भरा हुआ स्टेडियम, और सभी जो पिच पे दर्शक है सब अपनी अपनी जगह ले लें ताकि मैच शुरू हो जल्द से जल्द। सब बड़ी इंतजार करते हुए દસાડા ગામના માનવંતા નાગરિકો, ભાઈઓ બહેનો અને દસાડા તાલુકાની જનતા, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ગુજરાત રાજ્યની અંદર યુવક પ્રવૃત્તિના વિકાસ માટે આ ટેનિસ ટુર્નામેન્ટોનું આયોજન ગ્રામ વિસ્તારમાં કરવામાં આવે છે. ગુજરાતમાં યુવાનોને પ્રોત્સાહન મળે ક્રિકેટની અંદર, શૂટિંગ કોમ્પિટિશનની અંદર કે બીજી વિવિધ રમતોની અંદર, ક્રિકેટ અને વોલીબોલની અંદર, એના માટે ગામડાઓની અંદર આ રમત ગમત નું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભની આ રમત ગમત ગુજરાત રાજ્યની અંદર યોજવામાં આવે છે અને ગુજરાત રાઇફલ એસોસિએશન મારફત શૂટિંગ કોમ્પિટિશનની સ્પર્ધાઓ પણ ચાલે છે, ક્રિકેટ ટુર્નામેન્ટો પણ ચાલે છે. એટલે ગુજરાતના યુવાનોને યુવક પ્રવૃત્તિમાં વેગ આપવા માટે, રમત ગમત અને સ્પોર્ટ્સમાં વેગ આપવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી દરેક પ્રકારના કોચ મૂકવામાં આવે છે ગાંધીનગરની અંદર. એની સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારની અંદર સારા ખેલાડીઓ શૂટિંગ કોમ્પિટિશન અને ક્રિકેટની અંદર રહેલા છે અને વધારે ભવિષ્યની અંદર બી આવશે. હવે થોડીક વારની અંદર સરખેજ અને દસાડાની ટુર્નામેન્ટ ક્રિકેટની ટીમો અહીંયા ભાગ લેવાની છે, તે ગ્રાઉન્ડ પર હાજર થઈ જાય. નો કોમેન્ટ્રી. दिखे मस्त, चले जबरदस्त. Introducing Moto G24 Power. Stunning design, incredible battery. આપણી પાસે આખી ખાલી ટોસ તાલુકો પડે
टॉस का रिजल्ट जल्द से जल्द आ जाए। दोनों ही कप्तान टॉस के लिए जल्द से जल्द आ जाए। मैच तो उल्टा चल रहा है। अल्ताफ स्ट्राइक लेते हुए सामने सतीश, गेंदबाज नूर अली लंबे से रनअप के साथ राइट आर्म ओवर द विकेट। स्कोर की दिशा में हल्के हाथों से खेला, रन लेना चाहते हाँ ना, और एक रन से खाता खुलता हुआ नूर अली। एक रन, स्कोर बढ़ता हुआ जा पहुंचा 2 रन। दस रन हुआ एक ओवर की समाप्ति के बाद। इसको उठाकर खेलना चाहते थे, हल्का सा किनारा लगा, शायद 4 रन बल्लेबाज के खाते में जाए। फिर से एक बार हबीब भाई हल्के से रनअप के साथ उठाकर खेल दिया हवा में गेंद, और यह पहला छक्का।